ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भव मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો અવધૂત ઉપાખ્યાન ચાલી રહ્યું છે અને ભગવાન ઉદ્ધવજીને અવધૂત અર્થાત દત્તાત્રેય અને ધર્માત્મા રાજા યદુ બે વચ્ચેના સંવાદ વિશે કહી રહ્યા છે. યદુનૈવં મહાભાગો બ્રહ્મણ્યેન સુમેધસા પૃષ્ઠ. યદુ રાજાએ અવધૂતને એકવાર દર્શન કર્યા અને જોયું કે અત્યંત યુવાન છે, તેજસ્વી છે અને નિર્ભયતાથી સર્વત્ર વિચરણ કરી રહ્યા છે, વિદ્વાન છે. અને પૂછ્યું કે તમે તો કંઈ કરતા જણાતા નથી,
તો પછી આવી નિપુણ બુદ્ધિ આપને ક્યાંથી પ્રાપ્ત થઈ? કારણ કે એવી બુદ્ધિ આપનામાં હોવી જ જોઈએ જેનો આશ્રય લઈને આ બાળકને સમાન સર્વત્ર વિચરણ કરી રહ્યા છો. આપની બુદ્ધિ આ સંસારી લોકોની બુદ્ધિ કરતા વિલક્ષણ એવું કોઈ શંકા જ નથી. કારણ કે દુનિયાની અંદર તો લોકો ધર્મ અર્થ કામ વગેરેનું આશ્રય લેતા હોય છે, બધાનું આચરણ કરતા હોય છે, અનુષ્ઠાન કરતા હોય છે. એમનું યશ જોઈતું હોય, કીર્તિ જોઈતી હોય, આયુષ્ય જોઈતું હોય, સંપત્તિ જોઈતી હોય, એ બધા પ્રયોજનથી. અને છતાં આપ તો કશું કરતા જ નથી. અને એટલે આપની બુદ્ધિ બીજા બધા કરતા વિલક્ષણ છે. અને એવું નથી કે આપ કર્મ કરવામાં સમર્થ ના હો. આપ તો સમર્થ છો, વિદ્વાન છો, વળી પાછા અને દક્ષ છો, એટલે કે કુશળ પણ છો, દેખાવમાં પણ સુંદર છો, અત્યંત ભાગ્યશાળી છો. આપની વાણી પણ અમૃત સમાન છે. અર્થાત બધા પ્રકારની યોગ્યતા આપનામાં હોવા છતાં પણ આપ કશું કરતા નથી. કોઈ જળની જેમ, ઉન્વંતરી જેમ, પિશાચની જેમ માત્ર વિચરણ કરી રહ્યા છો. આપ સંસારના લોકોથી તદ્દન વિલક્ષણ છો. ચાલો, વિલક્ષણ હોવું એ કે બહુ મોટી વાત નથી, પણ સંસારના લોકો બિચારા સંતપ્ત છે. આપ તો સંસારની મધ્યમાં રહેવા વિચરણ કરતા છતાં પણ અત્યંત શાંત છો. જેમ વનમાં આગ લાગી હોય, કોઈ હાથી એમાંથી દૂર થઈને ગંગાના અત્યંત શીતળ જળમાં ઉભા રહ્યો હોય, તેવી રીતે આપ પણ કોઈ શીતળ જળમાં ઉભેલા હો. આ દુનિયાના કોઈ સંતપ્ત નથી. અને તેથી આપના એવું શું છે? તો ઉપરાંત આપ આનંદમાં છો. આપના અંતરમાં આનંદ છે એ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. તો આનંદ માટેનું કોઈ સાધન તો જણાતું નથી. લોકો પાસે તો વિષય હોય, પુત્ર મિત્રાદિ વગેરે હોય, એવા આનંદના કોઈ પણ પ્રચલિત સાધનો આપણી પાસે નથી. છતાં આપ અંતરમાં આનંદમાં છો. તો એવું શું છે જેને કારણે આપ એવો અનિર્વચનીય આનંદ અનુભવ કરી રહ્યા છો? આ કૃપા કરીને આ રહસ્ય મને બતાવો કે બધે વિચરણ કરવા છતાં સંસારના સર્વ તાપોની અંદર આપ શાંત છો. આપ કોઈ પ્રકારની ઈચ્છા કરતા નથી, કોઈ ચેષ્ટા કરતા નથી. જે કરવાની બધી યોગ્યતા આપનામાં છે, અને જે કરે લોકો બધી સાંસારિક વસ્તુઓ પ્રાપ્ત કરે છે, એમનું કશું આપ પ્રાપ્ત કરવા ઈચ્છતા નથી. સંસારનો કોઈ વિષયો સાથેનો સંપર્ક નથી. છતાં પણ આપ પૂર્ણ આનંદમાં છો, શાંત છો, પ્રશાંત છો. અને શું રહસ્ય છે? આ પ્રકારે જ્યારે અત્યંત મેધાવી, બ્રાહ્મણોની સેવા કરનારા, ઉત્તમ બુદ્ધિવાળા, અત્યંત નમ્ર એવા યદુ રાજાએ અવધૂતજીને, દત્તાત્રેયજીને આ પ્રકારે પ્રશ્ન કર્યો. એમની સાથે પૂજા કરી નમ્ર ભાવે પ્રશ્ન કર્યો. ત્યાર પછી દત્તાત્રેયે ઉત્તર આપ્યો, સંતિ મે ગુરો રાજન બહવઃ બુદ્ધિ ઉપાસિતા. હે રાજન, મારા બધા બહુ ગુરુઓ છે અને મારી બુદ્ધિથી બધાનો મેં આશ્રય લીધેલો છે. એમની પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી છે. એમ કરીને એમણે 24 ગુરુઓ ગણાવ્યા. તો પૃથ્વી 5 મહાભૂતો, સૂર્ય, ચંદ્ર વગેરે 24 ગુરુઓ અમારા છે. ટૂંકમાં કુદરત જ સમગ્ર જગત મારો ગુરુ છે અને પ્રત્યક્ષ આ ગુરુઓની સાથે જ હું હોઉં છું. એ તે મેં ગુરુઓ રાજન 24 આશ્રિતા. આ 24 ગુરુઓનો મેં આશ્રય લીધેલો છે અને એમની પાસેથી મેં શિક્ષા પ્રાપ્ત કરી છે. શિક્ષા વૃત્તિભિ તેષામ અન્વશિક્ષમ ઇહાત્મન. એમની પાસેથી મેં શિક્ષા એટલે કે શિક્ષણ ગ્રહણ કર્યું છે, ઉપદેશ ગ્રહણ કર્યો છે મારી જાતે જ. ટૂંકમાં મનુષ્ય પોતાની બુદ્ધિનો યથાયોગ્ય ઉપયોગ કરે તો જરૂર એ શિક્ષણ ગ્રહણ કરી શકે, પોતાની જાતનું કલ્યાણ કરી શકે. એવું બહુ પણ જોડે જોડે દત્તાત્રેય આપી રહ્યા છે. યત યદ અનુશિક્ષામી. તો જેની પાસેથી જે શિક્ષણ મેં ગ્રહણ કર્યું, યથાવા અને જે રીતે ગ્રહણ કર્યું, જેની પાસેથી જે રીતે જે શિક્ષણ મેં ગ્રહણ કર્યું, ઉપદેશ પ્રાપ્ત કર્યો, સમજ પ્રાપ્ત કરી, એ હે યા તેના પુત્ર હે યદુ, હું તને હવે કહું છું તે તું સાંભળ. તો 37મા શ્લોકથી એ શિક્ષણ શરૂ થયું. પહેલા પૃથ્વીમાંથી. તો પૃથ્વી 2 રૂપની છે. એક તો પૃથ્વી જે માર્ગના રૂપમાં હોય, જેના પર લોકો ચાલતા હોય. બીજી પૃથ્વી આ પહાડો અને વૃક્ષ વનસ્પતિના રૂપમાં પણ છે. તો પહેલા માર્ગના રૂપમાં રહેલી પૃથ્વી, જેના પર લોકો ચાલતા હોય, એના પરથી શું શિક્ષા મેં ગ્રહણ કરી? ભૂતૈ આક્રમ્યમાણોપી ધીરઃ દૈવશાનુગૈ.
તદ વિદ્વાન ન ચલેન માર્ગાત અન્વશિક્ષમ ક્ષિતે વ્રતમ. આ પૃથ્વી પાસેથી હું આ વ્રત શીખ્યો, એના સ્વભાવ શીખ્યો કે ન ચલે માર્ગાત, પોતાના માર્ગથી પોતાના વ્રતથી ચલાયમાન ન થવું. પૃથ્વીનું વ્રત છે ક્ષમા, સહનશીલતા, અને ક્ષમા પૃથ્વીનું વ્રત છે. બધાને ધારણ કરવા, બધાનું પોષણ કરવું. ક્ષમા કરીને બધાથી પૃથ્વી કે અલગ નથી, ઉપેક્ષા નથી કરતી, ઉદાસીન નથી. જેને જે કરવું એ કરવું નહીં. તો કે લોકો એની અનેક પ્રકારે ઉપેક્ષાની અનાદર કરી રહ્યા હોય, તિરસ્કાર કરી રહ્યા હોય, આક્રમણ કરી રહ્યા હોય, તો લોકોના આક્રમણનો પૃથ્વી વારંવાર ભોગ બને છે. જેમ લોકો ચાલતા હોય ત્યારે રાજાની ફોજ ચાલતી હોય, કે લોકો કૂવો ખોદતા હોય, ખેતી કરતા હોય, અનેક બધી વસ્તુ ખોદાખોદ કરતા હોય, અનેક રીતે પૃથ્વીનો તિરસ્કાર કરતા હોય, તો પૃથ્વી કોઈ રીતે પ્રતિકાર કરતી નથી. સહનમ સર્વદુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. પૃથ્વી કોઈ સામો પ્રતિકાર કરતી નથી. બધા દુઃખ સહન કરી લે છે, જેમ માતા સહન કરી લે તે પ્રકારે. તો પૃથ્વીની સહન કરવાની પાછળ પૃથ્વીની કયા પ્રકારની સમજ છે, અને સહન કરવું સમજથી સહન કરવું, જડતાથી નહીં. પૃથ્વીને ભલે આપણે જડ માનતા હોય, પરંતુ પૃથ્વી જાણે છે. આ બધા બાળકો છે, દૈવ વશાનુગહી આક્રમ્યમાણ. આ લોકો જે મારા પર આક્રમણ કરે છે એ માત્ર પોતાના સ્વભાવને વશ થઈને. ટૂંકમાં દરેક જણ પોતાના સંસ્કાર પ્રમાણે કોઈનો કોઈ પ્રકારનો સ્વભાવ લઈને આવેલા છે, અને મોટાભાગના લોકો પ્રારબ્ધને વશ છે, સ્વભાવને વશ છે, લાચાર છે. પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરીષ્યતિ. બધાએ પ્રાણીઓ પોતાની પ્રકૃતિનો વશ હોય છે, અર્થાત પ્રકૃતિથી સ્વથી સંચાલિત હોય છે. ક્યારેક ક્રોધ કરે, ક્યારેક લોભ કરે, ક્યારેક આક્રમણ કરે. તો પૃથ્વી જુએ છે કે આ બધા મનુષ્યો અને બીજા પ્રાણીઓ પણ પોતાના પર વારંવાર આક્રમણ કરી રહ્યા છે, અને છતાં એને ક્રોધ આવતો નથી. કઈ જુએ છે કે એ આક્રમણની પાછળ લાચારી છે. બહારના આક્રમણની પાછળ એક આંતરિક લાચારી છે. કારણ કે મનુષ્ય ખરેખર પોતાના આવેગોને વશ થઈને આક્રમણ કરતો હોય છે. તેથી ખરેખર તો પરવશ છે ને. ભલે બહારથી એનું વર્તન આક્રમક જણાય, પણ અંદરથી તો અંદર પરવશતા છે, પોતાના સ્વભાવની, પોતાના આવેગોની. એ આવેગો કેમ જન્મે? સ્વભાવને કારણે, દૈવને કારણે, પ્રારબ્ધને કારણે. અંતો પૃથ્વી જેવી રીતે પોતાના વ્રતથી ચલાયમાન થતી નથી, તેવી રીતે વિદ્વાન માર્ગાદ ન ચલે. તો વિદ્વાને પણ, બુદ્ધિમાન મનુષ્ય, વિવેકીએ પણ પોતાના ધર્મ માર્ગથી, પોતાના વ્રતથી, ક્ષમારૂપી પોતાના વ્રતથી, ધર્મરૂપી પોતાના વ્રતથી, અને આત્મનિષ્ઠારૂપી પોતાના વ્રતથી ચલાયમાન ન થવું જોઈએ. તો જો ક્ષમાની પાછળ આ પ્રકારની સમજ છે, સહનશીલતાની પાછળ કે ક્ષમાની પાછળ આ સમજ છે. અન્ય પ્રત્યે આપણને જયારે સહાનુભૂતિ હોય, ટૂંકમાં અન્યની લાચારીથી આપણે જયારે પરિચિત હોઈએ, અન્યની લાચારીની સમજ જયારે હોય, તો કોઈ લાચારી જોઈને આપણે સહાનુભૂતિ જન્મે. એટલે સ્વામીજી આપણે કહે કે ભાઈ વ્યક્તિના વર્તનને બદલે વર્તનની પાછળ જે વ્યક્તિ છે ને જોવી જોઈએ. આ ક્ષમાની આ બહુ મોટી વસ્તુ છે. વ્યક્તિના વર્તનને બદલે વર્તનની પાછળ શું રહેલું છે જયારે જોઈએ, ત્યારે જેમ અહીં કહ્યું તે પ્રમાણે દૈવ વશાનુગહી, બધા લોકો લાચાર હોય છે, પોતાના સ્વભાવથી લાચાર, અને તેથી એ જ આક્રમણ કરી રહ્યા છે. તો ઉપરાંત હંમેશા ગુણ દોષ તો બધા રહેવાના જ છે. અને તેથી એવું ક્યારેય બનવાનું નથી કે કોઈ વ્યક્તિ દોષથી મુક્ત હોય, જેમ આપણે નથી હોતા તેમ. આપણે આપણા દોષને કેવા ચલાવી લઈએ છીએ, અથવા દોષને જયારે ચલાવી લઈએ ત્યારે કેવું આપણને આક્રમણ જન્મતું નથી. આમ કૂતરું ભસે એટલે આપણે સામે ભસીએ નહીં, જાણીએ છીએ કે એનો સ્વભાવ છે, સ્વભાવથી આ ભસી રહ્યું છે. તેમ મચ્છર કરડે એનો સ્વભાવ છે, વીછી કરડે એનો સ્વભાવ છે. આપણે જે ઉપાય કરતા હોઈએ એ કરીએ, પરંતુ એને કારણે આપણે ક્રોધાયમાન થઈએ કે હું આક્રમણ કર્યું નથી બનતું, થોડો અવાજ ઓછો કરતો વાંધો નથી. આ રીતે ક્ષમાની પાછળ કે સહનશીલતાની પાછળ ઉદારતા રહેલી છે. જે ઉદારતા સામી વ્યક્તિની મુશ્કેલીઓને સમજવાને કારણે જન્મેલી છે.
કે દુનિયા બધા દુઃખી છે અને બધા લાચાર જ છે. કોઈ માણસ ક્યારેય બીજાને દુઃખ પહોંચાડી ન શકે. જો માણસ સુખી હોય તો ક્યારેય બીજાને દુઃખ પહોંચાડી શકે નહીં. અર્થાત બીજાને દુઃખ પહોંચાડનાર માણસ સ્વયં દુઃખી છે. સ્વયં બીજાને પીડા પહોંચાડનાર સ્વયં પીડિત છે. એમાં તો શંકા નહીં. કારણ કે કોઈને દુઃખ પહોંચાડવું એ માણસનો સ્વભાવ નથી. હિંસા એ માણસ સ્વભાવ નથી. આક્રમણ માણસ સ્વભાવ નથી. ક્રોધ પણ સ્વભાવ નથી. એ તો જે કોઈ કારણસર ટૂંકમાં પોતાના ઉછેરને કારણે, પોતાના અવિવેકને કારણે, જેને કારણે આ પ્રકારના આવેગો આવી ગયા છે એને વસ્તીને માણસો વર્તન કરતો હોય છે. આ પ્રકારે સમજીએ ત્યારે અન્યના વર્તનથી ઉત્તેજિત થવાને બદલે આપણામાં એક સહાનુભૂતિ જન્મે, અંતો ક્ષમાની ભાવના જન્મે. આ રીતે પૃથ્વી ક્ષમા એનો ધર્મ છે. તો આ ક્ષમા દત્તાત્રેય કે હું પૃથ્વી પાસે શીખ્યો. જોયું, પૃથ્વીને જોતા હશે કે શું ચાલી રહ્યું છે, બધું શું લોકો વર્તન કરે છે, શું પ્રાણીઓ વર્તન કરે. પૃથ્વીનો કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જ નથી, ઉત્તેજિત થતી જ નથી. પ્રત્યાઘાત ક્યારે કહેવાય ખબર છે? તમને એમ લાગે પૃથ્વી શું પ્રત્યાઘાત કરે? એક વાર તમે ખોદો ના કરો એટલે પાણી જ ના આપે. ખેતરના ખોદો ધારો અનાજ આપે જ નહીં આપો. મને કેમ ખોદ્યું, મને કેમ આમ કર્યું, મને કેમ પીડા પહોંચાડી. આમ પૃથ્વી જો પોતાને પીડા પહોંચાડનારની પ્રત્યે એવી જાતનું પ્રત્યાઘાત દર્શાવતી હોત તો જેને પીડા પહોંચાડનારને અનાજ આપે અને પાણી આપે એવું તો ના જ બને ને. છતાં પોતાનો સ્વભાવ નથી છોડતી. તો થોડુંક અનાજ વાવીએ તો ઘણું કરીને આપવું એનો સ્વભાવ. ખોદું તો પોતાનું જળ છે આપ્યા જ કરવાનો સ્વભાવ એ ના છોડે. પોતાનો સ્વભાવ ના છોડે. આ પ્રકારે હું પૃથ્વી પાસેથી આવો કે ભાઈ આપણા જે આપણો ધર્મ છે, આપણો સ્વભાવ છે, સન્માર્ગ છે, આપણા મૂલ્યો છે, આપણી સારાઈ છે, એ ન છોડવી. કારણ કે દુનિયામાં તો બન્યા જ કરવાનું, અનેક બધી ઘટનાઓ બન્યા જ કરવાની. આપણે જો ઉત્તેજિત થઈ જઈએ, પ્રત્યાઘાત દર્શાવીએ તો આપણે પણ એવા જ થઈ જઈએ. ટૂંકમાં આપણને ક્રોધાયમાન કરનારા, આપણામાં રોષ જન્માવનારા, આપણે ઉત્તેજિત કરનારા બધા પરિબળો હોવાના જ દુનિયાની અંદર. તો આપણે ઉત્તેજિત થયા કરીશું તો આપણે ક્યારે પણ આપણા વ્રતનું, નિયમનું, મૂલ્યોનું પાલન ન કરી શકીએ. તો ક્યારે પણ આપણો આધ્યાત્મિક માર્ગ છે એના પર ચાલી ન શકીએ. આધ્યાત્મિક માર્ગ એટલે કે પોતાની આંતરિક ઉન્નતિ કરવી. આધ્યાત્મિક માર્ગ એટલે પોતાના મૂલ્યમાં વધારે નિષ્ઠા પ્રાપ્ત કરવી. આધ્યાત્મિક માર્ગ એટલે પોતાનામાં જે દૈવી સંપત્તિ છે, પોતાનામાં જે સારાપણું છે એનું સદા આવાહન કરવું. એનું નામ આધ્યાત્મિક માર્ગ. કારણ કે પરમાત્મા છે ને, બ્રહ્મ મારો આત્મા છે, બ્રહ્મ સર્વગુણ સંપન્ન છે. તેથી મારા વ્યવહારમાં જેટલે હું છું, હું બ્રહ્મને, પરમાત્માને જેટલે હું છે પરમાત્માનો આવિર્ભાવ કરું એટલે હું છે મેં અધ્યાત્મ માર્ગનું આચરણ કર્યું કહેવાય. બસ એ આપણો માર્ગ છે. પોતાના માર્ગથી ચલાયમાન ન થવું જોઈએ. એ વસ્તુ હું પૃથ્વી પાસે શીખ્યો. તો પૃથ્વીના બીજા પાછા પૃથ્વી બીજું રૂપ પહાડો, વૃક્ષો 38મા શ્લોકમાં 78 પાના પર કહે છે, શશ્વત પરાર્થ સર્વેહ પરાર્થૈકાંત સંભવ સાધુ શિક્ષેત ભૂભૃતો નગ શિષ્ય પરાત્મતામ સાધુ શિક્ષેશ ભૂભૃતો નગ શિષ્ય પરાત્મતામ. તો આ બીજા વૃક્ષો પાસે, વૃક્ષો પણ પૃથ્વીનું એક્સટેન્શન છે. પહાડો, આ પહાડો પણ પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા છે એટલે પૃથ્વીનું એક્સટેન્શન, પૃથ્વીની વૃદ્ધિ. પહાડને ભૂભૃત કહે છે. પાછા પહાડ એટલે ભૂભૃત બધા પૃથ્વીને ધારણ કર, ધરણીધર, ધરણીને પૃથ્વીને ધારણ કરનાર પહાડ. અને પહાડ પૃથ્વી ધરણીને ધારણ કરે છે કે આ પહાડ પૃથ્વીને ધારણ કરે? પહાડ પૃથ્વીને ધારણ કરે છે. પહાડ પૃથ્વીને બરોબર સમતોલામાં રાખે છે, નહીતર પૃથ્વી ઉડી જાય. આપણે જેમ ત્યાં આના પર વજન રાખીને કાગળ કેવું ઉડી જાય, તો પહાડો પણ હવે તો વજન દ્વારા પૃથ્વીને પોતાના સ્થાને રાખે છે, જો પૃથ્વી ઉડી જાય. તો
તદુપરાંત આપણે કેવી રીતે પેલું ટેબલ મૂકીએ તો નીચે બધા વસ્તુ નીચે મૂકી એટલે એનું બરોબર આમ સંતુલન ને, તેમ પહાડો પણ પૃથ્વીને સમતોલિત રાખે. એક બાજુ નમી જાય ના નમવા દે. આમ પહાડો પૃથ્વીને સંતુલિત રાખે, એને ઉડી જતા રોકે, એને પડી જતા રોકે, આવું કરે છે પહાડો. એટલે પહાડોને ભૂભૃત કહેવામાં આવ્યા. ભૂ એટલે પૃથ્વીને ધારણ કરનાર, ધરણીધર વગેરે નામ છે પહાડોના. સો ભૂભૃત, ભૂભૃત એટલે કે પહાડ, ભૂભૃત એટલે પહાડમાંથી, શિક્ષેત સાધુ શિક્ષેત, આ સાધુએ પહાડ પાસેથી આ પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ. પહાડનો શું ધર્મ છે ભાઈ, શું સ્વભાવ છે? શશ્વત પરાર્થ સર્વેહ, તો શશ્વત પરાર્થ, હંમેશા, પરાર્થ એટલે બીજા માટે, તો સર્વ ઇહ, ઇહ એટલે ચેષ્ટા, પહાડની સર્વ ઇહ, પહાડની બધી ચેષ્ટાઓ છે એ બધી હંમેશા અન્યના પરાર્થ, અન્યના એટલે પરોપકાર માટે છે. પહાડની બધી ચેષ્ટાઓ જે છે એ પરોપકાર માટે. સર્વા ઇહા ભૂધારણ નિર્ઝરોત્ક્રમણ સ્વોત્પન્ન રત્નાદિ પ્રદાન રૂપા. કહ્યું ને, એક તો ભૂધારણ, પૃથ્વીને ધારણ કરવી, પૃથ્વીને સંતુલિત રાખવી. પછી કહે છે કે નિર્ઝરોત્ક્રમણ, પહાડો વળી પાછા અનેક બધા નિર્ઝર, અનેક બધા ઝરણાઓ વહાવતા હોય, અનેક બધી નદીઓ વહાવતા હોય. આ બધું પહાડો કરે ને, ખૂબ ઝરણાઓ નદીઓ બધાને જન્મ પહાડમાંથી થાય ને. પછી સ્વોત્પન્ન રત્નાદિ પ્રધાન રૂપા, પહાડોમાં અનેક બધા રત્નો હોય, અનેક ખનિજો હોય. માણસ જાત તો પહાડને ખોદીને સપાટ કરી નાખે છે. માણસ શું કરે? બસ એ જ. પણ ટૂંકમાં પહાડ શું કરે છે? પોતાના ખનિજો હોય, રત્નો હોય, આ બધું પણ સતત પ્રદાન કરતા હોય છે. આમ બસ પહાડનો એક જ કાર્ય, એની બધી ચેષ્ટાઓ, બધી જ પ્રવૃત્તિ જે છે એ બધી માત્ર અન્યના ઉપકાર માટે છે. એવમ ભૂત સાધુ સ્યાત, આ પ્રકારે સાધુએ પણ પર કાર્યમ સાધનોતી ઇતિ સાધુ એ વ્યાખ્યા કરી છે. સાધુ કોને કહેવાય? પર કાર્યમ સાધનોતી, જે બીજાના કાર્યને સાધે. એવું શું કામ ખબર નહીં પડે, એ પ્રકારની વ્યાખ્યા કરી. એને સાધુ કહેવાય હંમેશા જેના જીવનનો પરોપકાર મુખ્ય હોય. અને પરોપકાર કરતા કરતા લોકો ખોદે ખરા, તો પહાડોને ખોદી પણ નાખે, બધું કરી નાખે. એમને રત્નો મળે નહીં, એમને ખનિજો મળે નહીં, જે હોય તે છતાં પણ પોતાની પાસે જે છે એ આપવા હંમેશા તૈયાર હોય. આ એક વસ્તુ. પરાર્થિકાંત સંભવ, ત્યાં સુધી કે એનો સંભવ, આ પહાડ વગેરેનો સંભવ, પહાડ કહો કે વૃક્ષો પણ, પહાડમાં ત્યાં શિક્ષા લીધી. પરાર્થિકાંત સંભવ, એકમાત્ર સંભવ એટલી ઉત્પત્તિ, પહાડની ઉત્પત્તિ એકમાત્ર કારણથી છે, પરાર્થ અન્ય પર ઉપકાર કરવા માટે. બસ એ સિવાય એનો, એટલે ટૂંકમાં પહાડની ઉત્પત્તિનું બીજું કોઈ કારણ જ નથી. એટલે પરોપકાર કરવા સિવાય પહાડનું બીજું કોઈ કાર્ય જ નથી. પછી નગ શિષ્ય સન, એટલે નગ શિષ્ય સાધુ, નગ શિષ્ય પરાત્મતામ શિક્ષેત. સાધુ ભૂવૃત્ત શશ્વત પરાર્થ સર્વે શિક્ષેત. સાધુ નગ શિષ્ય સન પરાત્મતામ શિક્ષેત. આવી જાતનું તો નગ શિષ્ય, નગ એટલે વૃક્ષ, ન ગચ્છતિ નગ. આમ તો નગ એટલે પહાડને નગ કહેવાય, વૃક્ષને પણ ટૂંકમાં જે સ્થાવર છે એને નગ કહેવાય. તો એટલે પાર્વતીને પણ તો નગકન્યા કહેવાય. નાગકન્યા નહીં, પણ નગકન્યા, પહાડની કન્યા. તો હવે તે નગ શિષ્ય. જો ભાઈ આપણે તો આ વૃક્ષના શિષ્ય બનવું જોઈએ, બધાને શિષ્ય બનવું જોઈએ, બધામાંથી આપણે શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. એટલે કેટલી બધી અહીંયા આગળ કૃતજ્ઞતા છે ને.
તો દત્તાત્રેયજી પણ પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરે છે કે આ રીતે આ બધા પાસેથી મને શિક્ષણ પ્રાપ્ત, ઉપકાર પ્રાપ્ત થયો. ઋણી છે પોતે. આ રીતે વૃક્ષના પણ શિષ્ય બનીને પરાત્મતામ શિક્ષેત. બસ પરાત્મતામ, એ પણ માત્ર બીજા માટે પોતાનો આત્મા હોવો, બીજા માટે પોતાનું જીવન હોવું, એનું નામ પરાત્મતા. તો વૃક્ષનું જીવન માત્ર બીજા માટે જ હોય છે. અથવા પરાત્મતામ, હંમેશા પરાધીન હોય છે. આ વૃક્ષ છે ને એ સર્વ રીતે પરાધીન છે. વૃક્ષમ ખલુ સ્થાનાત સ્થાનાંતરમ નીત્વા. વૃક્ષને કે છોડને એક સ્થાનમાં બીજા સ્થાનો લઈ જાય તો ત્યાં રોપાય. એ કોઈ પ્રતિકાર ના કરે, પણ એક સ્થાનથી બીજા સ્થાન લઈ જાય તો ત્યાં જાય. સેચનાદિકમ ચ કરોતી. વૃક્ષને પાણી પીવડાવે ત્યારે પીએ બિચારો, તો પાણી પીવડાવે ત્યારે પીએ. આપણે તો રોપા વાવીએ પછી પાછું શું કરે, લોકો રોપા વાવે ને પછી ત્યાંથી બીજા સ્થાનમાં એમને રોપે ને, તો ભલે એ પ્રકારે રોપ, તો એ પ્રકારે પણ પરાધીન. એને પછી પાણી વગેરે પીવડાવે તો પરાધીન, જે આપે એ લે. સ અનુમન્યતે એવ ન તો વિપ્રતિપદ્યતે. ટૂંકમાં જે પ્રકાર, જે રીતે એને કરવામાં, વર્તન કરવામાં આવે એ પ્રકારે અનુમતિ આપતો હોય છે. વૃક્ષ કોઈ રીતે એમાં પોતાની કોઈ ઈચ્છા હોતી નથી. વૃક્ષ જે છે એ અન્યની ઈચ્છાને પરાધીન છે. સાધુ પણ આ રીતે પરેચ્છા, અન્યની ઈચ્છાને પરાધીન હોય. બીજા એ ખવડાવે ખાય, પીવડાવે પીએ, લઈ જાય ત્યાં જાય, જે કરે ટૂંકમાં એની પોતાની કોઈ ચેષ્ટા પોતાનામાં હોતી નથી. આ પ્રકારે આવું પરોપકાર કહો કે પછી અન્યને પરાધીનતા કહો. આ રીતે વૃક્ષમાં પરોપકાર તો કરે જ છે ને. વૃક્ષ બધી રીતે ઉપકાર કરે છે. વૃક્ષનો એક એક અંગ વાસ્તવમાં અન્ય માટે ઉપકારક છે. એટલે બાળકોને તરત કહે શું શું મળે, મતલબ પાંદડા મળે, એમાંથી ફળ મળે, એમાંથી ફૂલ મળે, છાંયડો મળે, છાલ મળે, મૂળ મળે, પછી લાકડું તો મળે જ. આ રીતે દરેક વસ્તુ વૃક્ષની ઉપયોગી છે. મર્યા પછી પણ વૃક્ષો પહાડ વનમાં ઘણી વાર ઉખડી જાય તોય પણ એ જીવંત હોય છે. હજારો લાખો જીવોને આશ્રય આપતો હોય છે. વૃક્ષને તો બહુ લોકો જીવજંતુ બધા આશ્રિત હોય છે. અને પછી અને પાછું ધીમે ધીમે વૃક્ષ આમ પૃથ્વી મળી જાય, વળી પાછું પૃથ્વીને વળી પાછી સમૃદ્ધ બનાવે. એમ કહીને બીજા વૃક્ષ માટેનું એક પાછી એક ભૂમિકા તૈયાર કરે. કુદરતમાં આ પ્રકારનું, કુદરત તો બધી પરોપકાર માટે જ છે. પૃથ્વીની વાત કરી, પહાડની વાત કરી, વૃક્ષની વાત કરી, આ વસ્તુ એક એકને લાગુ પડે છે. પૃથ્વી સમગ્ર જે કુદરત છે કે પ્રકૃતિ છે એ પરોપકાર માટે જ છે. પણ મુખ્યત્વે પૃથ્વીમાં બધામાંથી બીજા બધા ગુણ ગ્રહણ કર્યા છે. પણ આ તો બધામાં છે. વાયુ પણ ઉપકાર કરતો હોય એટલે બાળકોને પૂછી એટલે તરત જવાબ આપે. વાયુ શું કરે, જળ શું કરે, અગ્નિ શું, સમજ ના પડે ઘણી વાર અગ્નિ શું કરે, આપણને બાળી નાખે. એવું કે અલા અક્કલ, અગ્નિ તારા પેટમાં રહ્યો છે, જો તારું ખાવાનું પસંદ. હા, એ વાત બરાબર. આ રસોડામાં અગ્નિ છે, જો એ બધું ખાવાનું બનાવે, રસોઈ બનાવતો, હા એ બરાબર. અલા ખેતરમાં અગ્નિ છે, એ પાકને પકવે તો એ બરાબર છે. બધું તમારું એ જ કરે છે કામ. આપણે શું કરીએ છીએ? પકાવનારો પણ એ, રાંધનારો પણ એ, અને પચાવનારો પણ એ. આમ દરેક તો કુદરતના બધા જ તો બધી જ વસ્તુ પરોપકાર કરનારી છે. એ તો છે જ. મુખ્યત્વે પણ આ પહાડો અને વૃક્ષો છે એનું દ્રષ્ટાંત લેવામાં આવ્યું. એટલા જ માટે કૃષ્ણ ભગવાને કહ્યું બધા લોકોને કે ભાઈ તમે આ ગોવર્ધનની પૂજા કરો, પહાડની પૂજા કરો, આ તમે ગાયોની પૂજા કરો, એ તમારો ઉપકાર કરનારી છે. ઇન્દ્રને પાઠ ભણવા મળે કે ઇન્દ્ર ઉપકાર નથી કરતો એવું નથી. ઇન્દ્ર ઉપકાર કરે જ છે. એ પણ વર્ષાકરનો ઉપકાર કરનારો જ છે, પણ પરોક્ષ છે. તમે બધા પરોક્ષની હંમેશા પૂજા કરતા રહો છો. પ્રત્યક્ષ છે એનો અનાદર કરીને કે એની ઉપેક્ષા કરીને પરોક્ષની શું પૂજા કરવી? એમ જે કે એમના મનમાં હશે. ટૂંકમાં ઇન્દ્રને શિક્ષા કરવી, શિક્ષણ આપવું, જે કરવું હોય એ રીતે એમણે જોયું. પહેલેથી આ પશુપાલન વગેરે આ બધું ભગવાને શીખ્યું છે. પહેલેથી કૃષ્ણ ભગવાન આ બધું શીખ્યું છે. કેવી રીતે આદર કરવો, પૃથ્વીનો કેમ આદર કરવો, પહાડોનો આદર કેમ કરવો, પશુઓનો કેમ આદર કરવો, એની પૂજા કરવી, ગાયોની પૂજા કરાવડાવી, પહાડની પૂજા કરાવડાવી, વૃક્ષોની પૂજા કરાવડાવી, બધા પાસે બધું ખવડાવ્યું, લો તમે ખાઓ.
બધું જે દેવતાઓને તૈયાર બધું એમને ખવડાવ્યું હતું. એ તો કે છે એમને જ ખાવું તો આ બધું એ રૂપમાં એ જ હતા. એટલા માટે એ જ ગાયોના અને બધા રૂપમાં એ જ દુખાઈ ગયા. ટૂંકમાં એમને ખાવાની બહુ ઈચ્છા થઈ ને એટલે આવું ઊભું કર્યું એમણે. બધા સારામાં સારી વસ્તુ બનાવડાવી, બધા પકવાનો બનાવ્યા અને છેવટે એક વિરૂપને બધું ખાઈ ગયા. ચાલો જે કર્યું ટૂંકમાં, પણ કેવી જાતની સુંદર પ્રથાઓ શરૂ કરી છે ભગવાને આ રીતે. તો આ રીતે પૃથ્વીમાંથી ક્ષમા અને પરોપકાર આ બે શિક્ષા ગ્રહણ કરવી જોઈએ. વાયુ અપી દ્વિવિધ પ્રાણ બાહ્યસ્ય. બીજા ગુરુ કોણ છે? વાયુ દેવતા ગુરુ છે. એ પણ બે પ્રકારના છે, અંદર છે અને બહાર છે. અંદર પ્રાણના રૂપમાં વાયુ છે અને બહાર વાયુ છે. વાયુ વિશે પણ બે શ્લોકો છે. તો વાયુ પાસેથી પણ બે પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરવામાં આવે છે. તો 39મા શ્લોકમાં કહે છે પ્રાણવૃત્યૈવ સંતુષ્યેન મુનિર્નૈવેન્દ્રિય પ્રિયૈ જ્ઞાનમ યથા નશ્યેત નાવકીર્યેત વાङ्મનઃ. વિલક્ષણ શિક્ષાઓ બધી ગ્રહણ કરી છે. વાયુ તો આ જે પ્રાણ છે એ શું છે? પ્રાણવૃત્યાવ સંતુષ્યેર મુનિ નૈવ ઇન્દ્રિય પ્રિય. આ પ્રાણ જે છે ને એને માત્ર જીવંત રહેવું, એને બીજું કોઈ પ્રાણને માત્ર આહાર જોઈએ. પોતે પ્રાણની વૃત્તિ રહે અર્થાત પ્રાણ જીવંત રહે, ચાલતો રહે એટલા પૂરતા આહાર જોઈએ અને જળ જોઈએ, એટલું પ્રાણ લે. બીજું બધું લે પણ નહીં, બીજું બધું કાઢી નાખે જે કરતો હોય ખરો, પણ એ તો એટલું જ લે, કોઈ સંગ્રહ પણ નહીં. એટલું જ નહીં પણ આ જ પેલું જોઈએ અને ફલાણું જ જોઈએ એવું કશું નથી. થાઈ ફૂડ જોઈએ ને પિઝા જોઈએ ને ઈટા એવું કંઈ નથી. પ્રાણને જે આપો એ ખાય. ટૂંકમાં સાદામાં સાદી રોટલી કે ભેડકું જે આપો પ્રાણ સંતુષ્ટ છે, બીજું માગે નહીં. પ્રાણ નથી માગતો કે જે ભાઈ ઇન્દ્રિયોને સારું લાગે એવું જ મને ભોજન જોઈએ, કાનને કર્ણ પ્રિય આ વસ્તુ જોઈએ એવું પ્રાણ માગતો જ નથી. પ્રાણ આપણે આટલું જ માંગી રહ્યો છે કે બસ મારી વૃત્તિ રહેવી જોઈએ, મારું અસ્તિત્વ રહેવું જોઈએ. પ્રાણનું અસ્તિત્વ ના રહે તો દેહનું અસ્તિત્વ ના રહે. પ્રાણનું અસ્તિત્વ શું કામ રહેવું જોઈએ? જ્ઞાનમ યથા નશ્યેત નાવકીર્યેત વાङ्મનઃ. જ્ઞાનમ યથા નશ્યેત, જેથી જ્ઞાન જે છે નષ્ટ ના થઈ જાય. આ બુદ્ધિ જે છે ને બુદ્ધિ ચાલવી જોઈએ. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ આ બુદ્ધિ જે છે એ અન્નના સૂક્ષ્મ અંશથી આ બુદ્ધિનું પોષણ થતું હોય છે. એટલા માટે એટલું અન્ન જોઈએ પ્રાણને, જેથી એના સૂક્ષ્મ અંશથી આ બુદ્ધિ જે છે એ એનું પોષણ થાય. સૂક્ષ્મ અંશથી વાયુનું પોષણ થાય, મનનું પોષણ થાય. તો એટલે જળના સૂક્ષ્મ અંશથી વાયુનું આ પાણીનું પોષણ થાય, આ તેજના સૂક્ષ્મ અંશથી વાયુનું પોષણ થાય, પૃથ્વીના સૂક્ષ્મ અંશથી કે અન્નના સૂક્ષ્મથી મનનું પોષણ થાય. આ પ્રકારે ટૂંકમાં વાયુની વૃત્તિ ચાલે. વાયુને આવશ્યક અન્ન જળ મળી રહે, એને ત્રણ જે તત્વ છે મળી રહેવા જોઈએ. છંદોગ્ય ઉપનિષદમાં 3 તત્વની વાત કરવામાં આવી: અગ્નિ, જળ અને પૃથ્વી. આ 3 તત્વનો આપણે આહાર લેતા હોઈએ છીએ. વાયુનો આહાર લેવાનો હોતો નથી તો ચાલ્યા જ કરતો હોય છે. આકાશનો આહાર લેવાનો હોતો નથી, પણ આપણે પ્રયત્નપૂર્વક આહાર કોને લેવો પડે? તો કે પૃથ્વી તત્વનો, જેને આપણે અન્ન કહીએ, જળ તત્વનો, જેને આપણે પ્રવાહી કહીએ, અગ્નિ તત્વનો. આ ઘી, તેલ વગેરે પદાર્થો છે એ અગ્નિ તત્વ કહેવાય છે. બહાર પણ અગ્નિ પ્રજ્વલિત કરે, અંદર પણ કરે. એવું કહેવામાં આવ્યું છાંદોગ્ય ઉપનિષદમાં કે આપણે જે અન્ન લેતા હોઈએ છીએ એનું જે સૂક્ષ્મ અંશ છે જેનાથી આપણા મનને પોષણ મળતું હોય. આપણે જે જળ તત્વ લઈએ એનાથી પ્રાણને પોષણ મળે, અને જે આપણે અગ્નિ તત્વ લઈએ એનાથી વાણીને પોષણ મળે. એટલા જ માટે ઉદ્દાલક ઋષિએ પોતાના શિષ્ય અને પુત્ર શ્વેતકેતુને આ શિક્ષણ આપવા માટે કહ્યું કે 15 દિવસ તું ઉપવાસ કર, અન્ન ના લઈશ પણ પાણી પીજે. કારણ કે અન્નથી તો આપણું મન જે છે એને પોષણ મળે, તો અન્ન નહીં લો તો મનને પોષણ નહીં મળે. ચાલો, પણ
તારો પ્રાણ ચાલુ રહેવો જોઈએ. એટલા માટે પાણી જેટલું જોઈએ એટલું પીએ, જેથી તું જીવતો રહો. કે જળના સૂક્ષ્મથી પ્રાણને પોષણ એવું કહેવામાં આવ્યું. એટલે 15 દિવસ પછી આવે બધું ભૂલી કશું યાદ ના આવ્યું, કારણ કે બુદ્ધિને પેલું પોષણ ના મળે એવું કહેવામાં આવ્યું. એટલે જ્ઞાનમ યથા નશ્ચેત, ટૂંકમાં જેથી આપણું જ્ઞાન છે બુદ્ધિ જ આપણી છે. બુદ્ધિમાં જે જાણવાની શક્તિ છે, બુદ્ધિમાં જે સમજ શક્તિ છે, સ્મૃતિ છે, આ બધું બરાબર જળવાય એટલે બુદ્ધિ પોતાનું કાર્ય કરી શકે. ન અવખીરીએ વાંગ મન, અને વાણી અને મન પણ જે છે એ પણ વિક્ષિપ્ત ના થઈ જાય, ક્ષીણ ના થઈ જાય. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ આ પ્રાણ જે છે માત્ર દેહને ધારણ કરવાનું કામ કરે છે. એટલે સાધુ શું કરવું જોઈએ? એટલું જ અન્ન લેવું જોઈએ, અને એ જ અન્ન લેવું જોઈએ જે દેહને ધારણ કરવાનો પર્યાપ્ત હોય. વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. ટૂંકમાં અન્ન લેવાનું પ્રયોજન માત્ર દેહને ધારણ કરવા પૂરતું હોવું જોઈએ, એથી વધારે નહીં. શુદ્ધ વ્યાધિશ્ચ ચિકિત્સતામ પ્રતિદિનમ ભિક્ષૌષધમ ભુજ્યતામ. આ ક્ષુધા નામનો એક વ્યાધિ છે જેની ચિકિત્સા કરવી જોઈએ, એવું કહે છે આપણા શાસ્ત્રો. ક્ષુધા નામનો વ્યાધિ છે એની ચિકિત્સા કરવી જોઈએ. જેમ કોઈ વ્યાધિને આપણે ઔષધ ચિકિત્સા કરીએ, તેમ ક્ષુધા નામની, ભૂખ નામની વ્યાધિ છે એની પણ આપણે ઔષધ એટલે અન્નથી, ભોજનથી ચિકિત્સા કરવી જોઈએ. ભિક્ષા ઔષધ, સાધુનો કોઈ ભિક્ષાનું અન્ન લો, ટૂંકમાં જે મળે એ ખાઈ લો. સ્વાદ બંધમ નતું યાચતામ, એમાં સ્વાદિષ્ટ અન્નની યાચના ના કરો. વિધિવશાત પ્રાપ્ત એને સંતુષ્યતામ, પ્રારબ્ધથી કે ઈશ્વરની કૃપાથી જે પ્રાપ્ત થાય સંતોષ માનો. માત્ર સાધુ એટલે બધા સાધુ જ છે ને, બધા સાધકો સાધુ જ છે. એટલે આ પ્રકારનું એક મૂલ્ય કે આ પ્રકારની એક વૃત્તિ હોવી જોઈએ. જરૂર પોતાના દેહને અનુકૂળ એ પ્રકારનું અન્ન લેવું જોઈએ. એવું નથી કે જે આપે ખાઈ લેવા વગેરે, જે આવે ખાઈ લેવું એવું નથી કહેતા. આપણે છતાં જે આપણે આહાર લઈએ એનું પાછળનું પ્રયોજન આ દેહ જે છે એ દેહનું માત્ર દેહને ચલાવવો, દેહ ધારણ કરવો, એ જ વધારે નહીં. એટલે કહ્યું ને ઇન્દ્રિય પ્રિય, ઇન્દ્રિયો પ્રિય ભોજન હોય કે આહાર હોય એ માટેની ઈચ્છા સાધુએ ના કરવી જોઈએ. બસ. એટલે સ્વાદનો કેવો છે, દેખામાં કેવું છે, ફલાણું કેવું છે, એવી ચિંતા કર્યા વગર આ શરીરને અનુકૂળ છે અને એનાથી પ્રાણ ચાલશે, બસ એટલું પૂરતું છે. જ્ઞાનમ યથા નશ્યેત, યત જ્ઞાનાર્થમ દેહધારમ આવશ્યકમ અતઃ, કારણ કે તો આપણી સાધના થઈ શકે ને. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, આ દેહ છે આપણો એ સૌથી પહેલું ધર્મનું સાધન છે. તો જીવનમાં ધર્મનું આચરણ કરવા માટે કે ઉન્નતિ કરવા માટે આ દેહ પહેલું સાધન છે. એટલે આપણા શાસ્ત્રો હંમેશા આ દેહનું જતન કરવાનું કે દેહનું સંભાળ લેવાનું, જતન એટલે સંભાળ લેવાનું હંમેશા મહત્વનું માન્યું છે. દેહની એનો અનાદર ન કરવો, એની ઉપેક્ષા ન કરવી, સાથે સાથે વધુ પડતા લાલન પાલનની અંદર પણ આસક્ત ના થઈ જાય. બંને રીતે વિવેક જાળવવો. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, આહારમાં વ્યવહાર બધામાં હંમેશા પ્રમાણ જાળવવું. યત જ્ઞાનાર્થમ દેહધારણમ આવશ્યકમ અતઃ, કારણ કે યથા કથનચિત શરીર નિર્વાહો ભવેદ, જે રીતે શરીર નિર્વાહ થાય એ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે શરીર નિર્વાહ પોતાની બુદ્ધિને કે સાધના માટે આવશ્યક છે. યત અધિક ઈચ્છા વિક્ષેપિકા, કારણ કે જે પછી આપણે આસક્ત થઈ જઈએ, ઇન્દ્રિય પ્રિય લાગતું હોય, સ્વાદિષ્ટ હોય, મારે અધિકની ઈચ્છા કરીએ તો વિક્ષેપ કરનારી છે. પ્રાણસ્ય વૃત્તિ આહાર માત્રમ, આ પ્રાણ તો માત્ર આહાર જ લેતો હોય છે, અને એની બીજું આંખો હોય ને એને હંમેશા ઈચ્છા હોય કે સારી સારી વસ્તુ, સારા રૂપરંગ જોવા. કાનની ઈચ્છા હોય કે સારા સારા શબ્દો સાંભળવા. આ રસનાની ઈચ્છા હોય સારા સારા સ્વાદ અનુભવ કરવો. સ્પર્શ એને બધી જ્ઞાનેન્દ્રિયો છે એની ઈચ્છાઓ કરી કે આપણે ઈષ્ટ વિષય મળવા જોઈએ. પ્રાણને એવું કઈ નથી. એટલા માટે આ બધી ઇન્દ્રિયો જે છે એ બધાને દૂષિત કરવામાં આવી. આસક્તિ છે ને આ ઇન્દ્રિયોમાં પેલા વિષયો માટે, એટલા માટે અસુરો એમ દૂષિત કરી નાખી.
અને એટલે એટલા જ આ વાણી બોલે તો બધું પ્રકારનું બોલે. એક બાજુ વેદનો ઉચ્ચાર કરે, બે અપશબ્દ બોલે, આંખો બધું જુએ, સારી વસ્તુ પણ જુએ, ભગવાનના દર્શન કરે મંદિરમાં, અને બીજી કચરો ખરાબ વસ્તુ જુએ. આ કાન કથાએ સાંભળે, બીજું બધું સાંભળે. આવી જાતના દોષ આવી ગયા છે. પ્રાણમાં કોઈ દોષ ના આવ્યો. એટલે અસુરોએ પ્રાણને દૂષિત કરવાનો પ્રયત્ન કર્યો ખરો. પ્રાણ તો નિષ્ફૃહ છે. હવે આંખો શું જોઈએ ના જોઈને એને કોઈ ચિંતા જ નથી. માત્ર દેહને ધારણ કરો એટલું જ પ્રાણનું કાર્ય છે. એટલે પ્રાણ કેવો અસંગ છે, ક્યાંય પક્ષપાત ધરાવતો નથી, કોઈ આસક્તિ ધરાવતો નથી. આવી શિક્ષા પ્રાણ પાસેથી પ્રાપ્ત કરવી. ઇન્દ્રિય પ્રેહી રૂપાદિના ચક્ષુરાદિ લાલને ન વિક્ષિપ્યેત. જે આ બધી ઇન્દ્રિયોને તૃપ્ત થાય એ પ્રકારની નહીં તો બધી વિક્ષેપ થાય. અને એ પ્રકારનો વિક્ષેપ તો સાધકે સ્વીકારવાના જોઈએ. પછી કે છે અતિવૃક્ષેણ અસંસ્કૃતેનાહારણ વાંગ નિસ્સરેત મનોપી વિક્ષિપ્તમ સ્યાદ. આહાર લેવો જોઈએ, કેવો લેવો જોઈએ? સંસ્કૃત, સંસ્કાર કરેલો. એટલે ટૂંકમાં ચોખ્ખો આહાર લેવો જોઈએ, સ્વચ્છ આહાર લેવો જોઈએ, શુદ્ધ આહાર લેવો જોઈએ, સંસ્કાર રાંધેલો આહાર લેવો જોઈએ વગેરે, જે શરીરને અનુકૂળ હોય. નહીંતર પછી અતિવૃક્ષ હોય એટલે એકદમ લુખ્ખું સુક્કું હોય, રાંધેલું ના હોય, એવું ના હોય તો છેવટે આ ગળામાં અસર થાય, વાણી બોલી ના શકે, અથવા મન પણ વિક્ષિપ્ત થઈ જાય. તે અતિ સ્નિગ્ધ, વધારે પડતું સ્નિગ્ધ હોય, બહુ પડતું ઘી તેલ નાન તે બધું લીધા કરે તોય પણ આલસ્ય શુક્રાદિ વૃદ્ધિયા, આળસમાં વૃદ્ધિ થાય, શુક્રમાં વૃદ્ધિ થાય, એમ કરીને વળી પાછો વાણી મનમાં વિક્ષેપ થાય. ઘી નાક કરો અંદર, આ બધી વસ્તુઓ ભલે વૈદ લોકો જે કહેતો હોય ખરા, પણ ટૂંકમાં આ બધી વસ્તુઓથી શરીરમાં આળસ વધે કે શરીરમાં વિકારો વધે, એવું પણ શક્ય છે. દરેક વસ્તુ પ્રમાણસર લેવાની હોય. એટલે ટૂંકમાં આપણા દેહ ચાલે, આપણી બુદ્ધિ તો કે આળસમાં, પ્રમાદમાં, તમોગુણમાં, રજોગુણમાં પણ આપણી બુદ્ધિ સાત્વિક રહે. પછી વાણી પણ જે છે એ પણ સાવધાન રહે, મન પણ સાવધાન રહે. આ આપણી સાધના માટેના સાધનો છે અને એ બરોબર યોગ્ય સ્થિતિમાં રહે અને તેથી આપણને ઉપકારક બને. આપણી સાધનામાં આપણી બુદ્ધિ, આપણું મન, આપણી વાણી ઉપકારક બને, અપકારક ન બને એ ધ્યાન રાખવું જોઈએ. એ ત્યારે ઉપકારક બને જ્યારે આપણે દેહને ધારણ કરીએ કે દેહનું રક્ષણ કરીએ. એટલા પૂરતો આહાર લેવાનો હોય. જો ઇન્દ્રિયોથી આપણે ઇન્દ્રિયોની લાલસામાં પડ્યા તો ક્યાં તો વધારે ખવાઈ જાય કે ખોટું ખવાઈ જાય. અને તેથી એ બધું સાધકે ધ્યાન રાખવું જોઈએ કે પ્રાણ કેવો છે, એને માત્ર જીવંત રહેવા સિવાય બીજા કોઈ પ્રકારની ઈચ્છા નથી. તેમ સાધુએ પણ આંતરિક પ્રાણ પાસેથી આ પ્રકારનો બોધ લેવો જોઈએ. આવું હું શીખ્યો પ્રાણ પાસેથી. તો બહારના પ્રાણ પાસે શું શીખ્યા? વાયુ પાસેથી. 40મા શ્લોકમાં કહે છે વિશેષવા વિશન યોગી નાના ધર્મેષુ સર્વતઃ ગુણદોષ વ્યપેતાત્માન વિસજ્જેત વાયુવત. વિષયાન સેવ્યમાનોપી તેષુ અનાસક્તિમ બાહ્યવાયો શિક્ષેત. બહારના વાયુથી શું શિક્ષા લેવી છે? અનાસક્તિ. તો અંદરનો વાયુ કેવો છે? માત્ર જીવંત રહેવા પૂરતો. એટલે એ વાયુ કેવો છે? કોઈ એ પણ અનાસક્ત છે, પણ છતાં વિરક્ત છે. અંદરનો વાયુ વિરક્ત છે, કોઈ પ્રકારની એમાં ભોગ લાલસા નથી. અંદરનો વાયુ છે એ ભોગ લાલસાથી રહિત છે. બહારનો વાયુ છે એ ક્યાંય આસક્ત થતો નથી, ક્યાંય જોડાતો નથી, ક્યાંય અટકતો નથી, કશાથી પ્રભાવિત થતો નથી, કોઈ વસ્તુનો પ્રભાવ આવી જતો નથી, પોતાનો સ્વભાવ છોડતો નથી. એ કહે છે વિષયેષુ આ વિષન યોગી નાના ધર્મેષુ સર્વતઃ ગુણદોષ વ્યપેદાત્મા ન વિસજ્જેત વાયુવત
આ વર્ણન તો યોગીનું કર્યું છે. વાયુવત એટલે ટૂંકમાં વાયુનું નિરીક્ષણ કરીએ એટલે આપણે જોઈએ કે આ વ્યસન વાયુ બધે નાના ધર્મેશુ આ સર્વતઃ આ વ્યસન આ વાયુ બધે પ્રવેશ કરતો હોય છે. નાના ધર્મેશુ જાત જાતના ધર્મ ધરાવનારા જાત જાતના સ્વભાવ ધરાવનારા જે સ્થળો હોય એમાં પ્રવેશ કરતો હોય. ક્યાંક સુગંધીદાર હોય, ક્યાંક દુર્ગંધ પણ હોય, કારણ કે બધી જગ્યામાં ક્યાંક ઉગરડો પણ હોય ત્યાંથી વાયુ પસાર થાય, અથવા ગુલાબનું ખેતર હોય ત્યાંથી વાયુ પસાર થાય, ક્યાંક દુર્ગંધ હોય ક્યાંક સુગંધ હોય. હવે નાના ધર્મેશુ સર્વતઃ પહેલા તો વાયુ કશાનો વિરોધ કરતો નથી. જે જગ્યાએ વહેતો હોય ત્યાં વહેતો હોય. અને તે ઉકરડો હોય એટલે વાયુ એમ ના કે હું ત્યાં પસાર નહીં થવું, અથવા તો પેલું ગુલાબનું કે ફૂલનું ખેતર હોય માટે ત્યાં જ જવું એવું પણ નથી. વાયુ તો પોતાની ગતિ પ્રમાણે બધે જ જાય, અર્થાત ક્યાંય પક્ષપાત કરતો નથી. વાયુ કશાનો પક્ષપાત કરતો નથી. નાના ધર્મેશુ સર્વત્ર આવિશન પ્રવિશન્નપી બધે પ્રવેશ કરે છે. ઘરની અંદર પણ જાય, ઘરની બહાર પણ જાય, કઈ જગ્યાએ રોકાય નહીં, જઈને પછી પાછો આવતો રહે, પાછો ક્યાં અટકી ના પડે. ગુણ દોષ વ્યપેદાત્મા વળી કોઈના ગુણ દોષ ગ્રહણ કરતો નથી. એવું છે ને, આપણે ગુણનું ચિંતન કરીએ તો આપણો આસક્તિ જન્મે, દોષનું ચિંતન કરીએ તો દ્વેષ જન્મે. આ રાગ દ્વેષ જન્મનું આ જ કારણ છે. ક્યાં તો આપણી હંમેશા દ્રષ્ટિ હોય છે ને એક પક્ષીય હોય છે. વસ્તુના બધા પાસાને આપણે ના જોઈએ, એક જ પાસાને જોઈએ. ક્યાં તો આપણું મન કોઈ વસ્તુના માત્ર ગુણને જ જોયા કરે. એકવાર કશી વસ્તુમાં આપણો લગાવ થઈ ગયો એટલે આપણે એમાં ગુણ સિવાય કે દેખાય જ નહીં, આસક્ત થઈએ. એટલે એ જ આપણે ગુણ ગ્રહણ કર્યા. ટૂંકમાં ગુણનો જ માત્ર ચિંતન કરવાને કારણે આપણે આસક્ત બની જઈએ. તો ક્યારેક આપણે માત્ર દોષનું ચિંતન કર્યા કરે તો આપણો દ્વેષ જન્મે. આ રીતે આપણે જયારે દુનિયાના સંપર્કમાં આવીએ, નાના ધર્મેશુ દુનિયાની બધી વસ્તુના ધર્મ અલગ અલગ હોય, ક્યાંક ગુણ હોય ક્યાંક દોષ હોય, બધું હોય. પણ ક્યાંક ગુણની પ્રધાનતા હોય એવા સજ્જનો પણ હોય, ક્યાંક દોષની પ્રધાનતા હોય દુર્જનો પણ હોય. આ રીતે દુનિયાના સંપર્કમાં આવીએ તો આપણે કેવા રહેવા જોઈએ? અનાસક્ત રહેવા જોઈએ. એટલે દોષ ગુણની નોંધ લેવાય ખરો, ગુણ દોષની નોંધ લેવાય, ગુણમાંથી શીખવાનું તો શીખાય ખરું, પણ આપણે પ્રભાવિત ના થઈએ. એ વ્યક્તિ માટે આપણે આમાં આસક્તિ ના જન્મવી જોઈએ. ક્યાંક દોષ છે એટલે આપણે વિરોધ કરીને આપણામાં દ્વેષ ના જન્મવો જોઈએ. બસ એ જ અગત્યની વસ્તુ છે. ભલે અન્યના ગુણમાંથી શીખીએ. એટલે આપણે સ્વામીજી કે બધા પાસેથી કશું કશું શીખવાનું હોય. કેટલાક પાસેથી શું કરવું એ શીખવાનું હોય, કેટલાક પાસેથી શું ના કરવું એ શીખવાનું. બધે શીખવાનું તો હોય જ. જોને આ સ્વામીજી આ ફલાણો માણસ કેવો છે, એનો સ્વભાવ તો શું ના કરવું એ શીખવું એમાંથી. આ દુર્વાસા જેવો છે, ફલાણા જેવો છે, ભલે રે. એની પ્રત્યે પ્રત્યાઘાત કે પ્રતિક્રિયા કરવાના બદલે શું શીખવાનું? આવું જો એને આ ક્રોધને કારણે શું થાય છે, એના સ્વભાવને કારણે શું શું થાય જરા જો. તું ના કરીશ, તું જો, એમ આટલું શીખ અને દૂર રહે. ટૂંકમાં એના દુર્ગુણ ગ્રહણ ના કરીશ. ઘણી વાર શું થતું હોય છે કે આપણે કોઈ પ્રત્યે વ્યક્તિ પ્રત્યે મહાન આદર હોય અને તેથી બધું એનું ગ્રહણ કરી લઈએ. એ વ્યક્તિના ગુણ ગ્રહણ કરવા સારા છે, પણ ઘણી વાર તો એના દોષે ગ્રહણ કરી લઈએ. ઘણી વાર દોષે એટલે આપણે આદર હોય એને કારણે એવું થતું હોય છે. પેલો માણસ અમુક જાતની તો લોકો વર્તો તો આપણે વર્તવા માંડીએ. એવી રીતે અનુકરણ થઈ જતું હોય છે. આપણે ઘણીવાર જાણતા પણ ન હોઈએ અને આપણે ત્યાં અનુકરણ થઈ જાય. આ બધે સાવધાન રહેવું. ટૂંકમાં હંમેશા બધી જગ્યાએ જવું એવું નથી કહેતા, પણ જવાની જરૂર પડે તો જાય. અમે સાધુ તો અહીંયા જ કહેવાય વિચરણ કરતો હોય. એ વિચરણ ના કરતો હોય પણ જે પ્રારબ્ધ તો આપણને દુનિયાના સંપર્કમાં લાવવાનો, તો ગમે ત્યાં ભાગો ને ગમે તે કરો. જ્યાં જાઓ ત્યાં ભગવાન અર્જુનને કહે ને તો અહીંથી ભાગી જઈશ તો એમ ના માનીશ કે તને પ્રકૃતિ છોડશે. તારી પાસે જે કર્મ તો કરાવશે જ. આજે પ્રારબ્ધ છોડવાનું નથી. એનો અર્થ નહીં કે આપણે જાણી જોઈએ ને બધાની અંદર વશમાં જવું, એવું પણ નથી. સાથે સાથે માત્ર ભાગી જવાથી આપણે બધાને ટાળી શકીએ એવું પણ નથી. આમ પ્રારબ્ધ અનુસાર જે કશાની સાથે સંપર્ક કરવો પડે થાય.
નાના ધર્મેશુ સર્વતઃ આવિશન. જેમ વાયુ સર્વ રીતે અનેક પ્રકારના ગુણદોષ ધરાવનારા સ્થાનો છે એ સ્થાનોમાં પ્રવેશ કરતો હોય છે. ગુણદોષ વ્યપેતાત્મા, પરંતુ એ ગુણ દોષ બંનેથી મુક્ત રહેલો સ્વભાવ છે. ન વિસજ્જેત, ક્યાંય પણ આસક્ત થતો નથી, ક્યાંય અટકી પડતો નથી. એવું લાગે ખરું વાયુ થોડોક પ્રભાવિત થયો લાગે. ટૂંકમાં ઘણીવાર દુર્ગંધ આવે છે વાયુમાંથી. આવા કોઈ દુર્ગંધ એવા સ્થળે જાય તો દુર્ગંધ આવે વાયુમાંથી, કે કદાચ સુગંધ આવે એવું લાગે, થોડોક વખત લાગે, ઝાઝું નહીં. થોડાક પછી એ દુર્ગંધ જતી રહે અને સુગંધ બધું જતું રહે. વાયુ જે છે એવો ને એવો જ રહે. એટલે કદાચ ગરમ થઈ જાય વાયુ, પેલી લૂ આવે ને, અગ્નિના સંપર્કમાં ગરમ થઈ ગયો. ત્યાં હિમાલયમાં જઈએ તો ઋષિકેશમાં શિયાળામાં તો જે આવે પેલા પવનના ઝપાટાઓ આવે, એકદમ ઠંડો થઈ જાય એવું લાગે આપણને. ખરેખર તો એ કંઈ ઠંડો ગરમ એનો સ્વભાવ બદલાતો નથી. કદાચ ક્ષણભર માટે એમ લાગે, વળી પાછો હતો એવો ને એવો જ થઈ જાય. તો કેવો વાયુ પ્રભાવિત થતો નથી. તેવી રીતે સાધુએ પણ પ્રભાવિત. એટલે એનો નથી કોનો અનાદર કરવાની વાત નથી, કોઈનો તિરસ્કાર કરવાની વાત નથી. એવું નથી કે આ મને કોઈ દરકાર પડી નથી, એવું નહીં. એ પ્રકાર નહીં. જાણીએ છીએ કે દરેક વસ્તુને પોતાનો સ્વભાવ હોય. આપણે આપણો સ્વભાવ જાળવી રાખો, આપણો સાધુપણાનો સ્વભાવ જાળવી રાખો. અન્યત્ર જે શીખવાનું હોય શીખો, અને શીખીને પણ પછી પાછળ આસક્ત ના થઈ જવું. આ રીતે વાયુ પાસેથી અનાસક્તિ એ પ્રકારના ગુણ શીખ્યા. નહીં વાયુ દહન વને દહનેવા સજ્જતે તદ્વત. વાયુ વનમાં પણ અટકી પડતો નથી કે અગ્નિમાં અટકી પડતો નથી. એ બધે ચાલતો ને ચાલતો જ રહે છે. વાત એ વાયુ હંમેશા ચાલતો ને ચાલતો જ રહે, અટકે જ નહીં. એનું નામ વાયુ. હજી વાયુમાંથી એક ત્રીજું પણ, યથા વાયુ ગંધાદિર્મયોગેન પ્રતીયમાન અપી વસ્તુતઃ ન તદ્યોગી. મેં હમણાં કહ્યું ને, વાયુ એમ લાગે ક્યારેક સુગંધીદાર બની ગયો. શીત, મંદ, સુગંધ, આ વાયુના 3 ગુણો કહેવામાં આવે ને, શીત, મંદ, સુગંધ. તો આમ લાગે આપણે કે વાયુ ક્યારેક સુગંધિત બની ગયો, ક્યારેક દુર્ગંધવાળો બની ગયો. યથા વાયુ ગંધાદિ ધર્મયોગેન પ્રતીયમાનોપી. વાયુ જાણે કે ગંધવાળો બની જાય એવું લાગે આપણને. વસ્તુતઃ ન તદ્યોગી. ખરેખર વાયુ ગંધવાળો બની જતો નથી. વાયુ ગંધનું વહન કરનારો ખરો, પરંતુ વાયુ ગંધવાળો બનતો નથી. એ અગત્યની વસ્તુ છે. વાયુ શું કરે છે? ગંધનું વહન કરે છે, પરંતુ સુગંધી કે દુર્ગંધી બનતો નથી. એવં દેહાદિ ધર્મયોગેન અહમ પ્રત્યેન પ્રતીયમાનોપી આત્મા. તો આત્મા પણ એવો છે, યોગી પણ આ પ્રકારના થવું જોઈએ કે આ દેહ સાથે સંબંધ ખરો. અને તેથી જાણે દેહને ધારણ કરનારો એમ લાગે આપણને. વાયુ જેમ તેવી રીતે છતાં પણ કોઈ રીતે એનાથી, એટલે જેમ વાયુ ખરેખર સ્વભાવ બદલાતો નથી તે રીતે આત્માનો સ્વભાવ બદલાતો નથી, યોગીનો પણ ન બદલાય. એ શિક્ષા આ વાયુમાંથી ગ્રહણ કરી. એ વાત આપણને 41મા શ્લોકમાં કહે છે. પાર્થિવેશ્વ દેહેષુ પ્રવિષ્ટ તદ્ગુણાશ્રય. પાર્થિવેશ્વ દેહેષુ પ્રવિષ્ટ તદ્ગુણાશ્રય. ગુણૈર્ન યુજ્યતે યોગી ગંધૈર્વાયુરિવાત્મદૃક. ગુણૈર્ન યુજ્યતે યોગી ગંધૈર્વાયુરિવાત્મદૃક. તો પાર્થિવેશુ વાયુ, આ તો આપણે જાણીએ ગંધ ખરેખર તો પૃથ્વીનો ધર્મ છે. ગંધ એ વાયુનો ધર્મ નથી, પણ વાયુ છે એ પૃથ્વીના સૂક્ષ્મ કણોનું વહન કરતો હોય છે. વાયુર્ગંધા નિવાસયાત. ભગવાન જેમ કહે ને કે વાયુ પેલા એના સ્થાનમાંથી ગંધને લઈ જતા હોય છે. ગંધ એટલે કે જે પુષ્પ હોય એના સૂક્ષ્મ કણો હોય, જેમાં ગંધ હોય છે, એ ગંધને એ કણોનું વહન કરતો હોય. તેમ દુર્ગંધ પણ પૃથ્વીનો જ ધર્મ હોય છે.
એ સૂક્ષ્મ બધા પૃથ્વીના જે રજકણો હોય એમાં સુગંધ કે દુર્ગંધ રહેલી હોય, વાયુ વહન કરતો હોય. એટલે એમ ના માનું કે વાયુ ખરેખર સુગંધી બની ગયો કે દુર્ગંધ. વાયુ ગંધનો આશ્રય હોવા છતાં પણ વાસ્તવમાં ગંધવાળો બની જતો નથી. બસ આટલી જ મહત્વની વસ્તુ છે. તેવી રીતે મુનિ યોગી, આ યોગીએ પણ પાર્થિવેશુ દેહેશુ પ્રવિષ્ટ, આત્મા જે છે ને આત્માએ પ્રવેશ કરેલો છે. કહેવામાં આવ્યું તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત, પરમાત્માએ આ ભિન્ન ભિન્ન ઉપાધિનું સર્જન કર્યું, પછી એમાં પ્રવેશ કર્યો. એમ ના માનું કે પરમાત્મા ઉપાધિ વાળો બની ગયો. ઉપાધિને ધારણ કરનાર ખરો, જીવ પ્રાણ ધારણે, આમ પ્રાણને ધારણ કરનાર પરમાત્મા દેહ ધારણ કરે છે, દેહનો આશ્રય છે, દેહમાં આશ્રિત છે ને દેહને આશ્રય આપનારો છે. છતાં પણ જેવી રીતે પરમાત્મા આ દેહ વાળો બની ગયો નથી, ટૂંકમાં એ ખરેખર શરીર બની ગયો નથી, જીવ બની ગયો નથી. તે આત્મદૃક યોગી, તે રીતે આત્માના દર્શન કરનાર યોગી, અર્થાત આત્મામાં અહમભાવ ધરાવનાર યોગીએ, તો યોગી આત્મદૃક બનવું જોઈએ. તો યોગીએ પણ આત્મા રૂપે આ ભિન્ન ભિન્ન દેહમાં પ્રવેશ કર્યો છે. પાર્થિવેશુ દેહેશુ પ્રવિષ્ટ, પૃથ્વીથી બનેલા ભિન્ન ભિન્ન દેહ છે એમાં આત્માએ પ્રવેશ કર્યો છે. તદ ગુણાશ્રય, એ બધા ગુણોનો આશ્રય બન્યો હોય એવું લાગે. ગુણ ન યુજ્યતે, પરંતુ આત્મા જેવી રીતે આ દેહના ગુણો હોય, સત્વ હોય, રદેહ એટલે કે ઉપાધિ, સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર બધી ઉપાધિ, અને આ સત્વ રજસ તમસ આ બધા ગુણો જે છે એને ન યુજ્યતે, એ જોડાતો નથી. એટલા જ માટે આ દેહ નહીં પડતો રાખીને ગયો. જરાય જોડાય છે? પ્રારબ્ધ પૂરું થયું, મૂક્યો અહીંયા. બડા સમજે કિક ધ બકેટ, કિક ધ બકેટ, આને કિક કરીને આપણે એમ રડારોળ કરીએ ને એની ચિંતા કરીએ તો જતો રહે, પીએ એનું પ્રારબ્ધ ત્યાં રહે, વળી પાછ જતો રહે. રાજામાં પ્રવેશ કરે, ભિખારમાં પ્રવેશ કરે, પુરુષમાં પ્રવેશ કરે, સ્ત્રીમાં પ્રવેશ કરે, પશુમાં પ્રવેશ કરે, વનસ્પતિમાં પ્રવેશ કરે, પક્ષીમાં પ્રવેશ કરે, જે હોય જ ખરો. આમ ભિન્ન ભિન્ન ગુણો ધરાવનારી ઉપાધિમાં, પાર્થિવ ઉપાધિમાં પ્રવેશ કરવા છતાં પણ આત્મા ગુણહીન ન યુજ્યતે, એ ગુણથી ક્યારે પણ જોડાતો નથી. આ ભગવાન તો શીખવે, વાયુ પણ શીખવે છે. વાયુ પણ આ પૃથ્વીના કણોનું વહન કરે છે, એનો આશ્રય બને છે, છતાં પણ વાસ્તવમાં એ ગુણવાળો એટલે ગંધવાળો બનતો નથી. આપણે જાણીએ છીએ કે સુગંધ ઝાઝી ના ટકે, થોડો વખત ચાલે પછી જતી રહે. દુર્ગંધ પણ થોડો વખત ચાલે, જતી તો આપણે મરી જ જઈએ ને. ક્યાંક ક્યાંક કોઈ પ્રાણી મરી ગયું તો અમુક જગ્યાએ દુર્ગંધ આવે, પછી નહીં તો આપણે તો જો હંમેશા ચાલ્યા જ કરતી હોત તો આપણે તો જીવી જ ના શકત. પણ વાયુ કોઈ એ ગુણવાળો બનતો નથી. આ રીતે આ વાયુ પાસે 3 શિક્ષા પ્રાપ્ત કરી. અંદરના પ્રાણવાયુ પાસેથી શિક્ષા શું પ્રાપ્ત કરી? માત્ર આપણા જીવનનું વહન કરવું, એથી વધારે કશું જ નહીં. ભોગ બુદ્ધિ નહીં, તો માત્ર એટલે ખાવા માટે જીવવું કે જીવવા માટે ખાવું, જીવવા માટે ખાવું, ખાવા માટે જીવવું એવું નહીં રાખવું. બહારનો વાયુ ક્યાંય પણ અટકી ના પડે, કોઈ જગ્યાએ ચોંટી ના જાય, કોઈ જગ્યાએ આસક્ત ના થઈ જાય. અને વળી પાસે વાયુ આ પૃથ્વીના કણોનું ધારણ કરે, એનો આશ્રય બને. અને એવું લાગે કે સુગંધી દુર્ગંધી લાગે, પણ ક્યારેક વાયુ સુગંધી દુર્ગંધી બનતો નથી. અંતે રીતે આત્મા પણ ક્યારે પણ આ પાર્થિવ દેહના કોઈ ગુણોને ગ્રહણ કરતો નથી. તેમ યોગીએ પણ આ દેહનું વહન કરે. યોગી પણ આત્મદૃક સન, યોગીએ પણ આત્મદર્શી બનીને પોતા દેહનું વહન કરનાર છે, દેહ નથી. તેથી દેહના ગુણો જે છે એને ક્યારેય પોતાને ન બનાવવા જોઈએ. અર્થાત દેહમાં અહમભાવ ભલે રાખતો હોય, ટૂંકમાં એવો દેહમાં અહમભાવ હોય, અહમભાવ એ પ્રકારનું વહન દેહનું ભલે થાય, છતાં પણ આ દેહના જે ગુણ છે એ ક્યારે પણ એને ધારણ ન કરવા જોઈએ, એમાં આસક્તિ ન કરવી જોઈએ, અહમભાવ ન કરવો જોઈએ. પ્રકારે અનાસક્ત થઈને રહેવું જોઈએ દેહની અંદર. આ વાત પણ વાયુ પાસેથી શીખવામાં આવે. ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।